મોકલવા હોય ને અહીં જે છે રાઈતે મોકલો પછી દિવસ પૂરો થઈ ગયો આપણા મોબાઈલ છે ઉધારમાંથી પણ જો બધે પાડવાની ત્યાં બેસી છે ખુરશીઓ હું અહીંયા બેસી જઈશ. અમારી શાળા ગોવિયા તાલુકા શાળા ગોવિયા કન્યા શાળા દીપક હાઈસ્કૂલ નવપકડ્યા
વિદ્યાર્થીઓનું પુસ્તક તથા સુગંધની આરતી દ્વારા સ્વાગત કરીશું. તો માનનીય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી માનનીય સાહેબ શ્રી વિજયસિંહ ગુર્જર પુસ્તક અને આરતીથી સન્માન કરશે ગામના પ્રથમ વ્યક્તિ એવા કંચનબેન. ભવિષ્ય છે તો સૌપ્રથમ આપણે આંગણવાડીમાં પ્રવેશતા બાળકોને પ્રવેશ કરાવીએ. સૌપ્રથમ હું આંગણવાડીના બાળકોને આગળ આવકારું છું અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને શૈક્ષણિક કીટ અર્પણ કરે. આંગણવાડીના બાળકો પ્રવેશ મેળવતા હોય ત્યારે તાલીઓનો કડકડાટ જરૂરી છે. અને મંચસ્થ મહાનુભાવોના આરતી શૈક્ષણિક કીટની સ્વીકાર કરશે. બાળકોને પ્રવેશ અપાવશે. આપણે આ પ્રવેશ પ્રતિકાત્મક સ્વરૂપે આપીએ છીએ. પ્રવેશ તો ઘણા બધા બાળકોએ લીધેલ છે, અલગ અલગ ધોરણમાં અલગ અલગ સંખ્યા છે, પણ પ્રતિકાત્મક સ્વરૂપે આપણે બે બાળકોને પ્રવેશ અપાવવાનો. શું આપ્યું છે ગિફ્ટમાં? આપણી સમક્ષ અમારી ધોરણ અધિકાર સૌને અપાવીએ. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ દ્વારા દીકરીઓને શિક્ષણ સમાજ સુધી પહોંચાડવાનું છે. દીકરીઓ ભણશે તો
અત્યારે શાળા પ્રવેશ ઉત્સવ છે. મતલબ વર્ષના સ્ટાર્ટિંગમાં છે સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટ સ્કૂલની અંદર એડમિશન લેતા હોય એના માટેનો આ પ્રોગ્રામ છે. તો અમે આ કાર્યક્રમમાં આવેલા છીએ અહીંયા. સામાજિક રાજકીય આગેવાનો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આચાર્યશ્રી, શિક્ષકગણ, ગામના આગેવાનો, સૌને નમસ્કાર. આપણે સૌ મહાનુભાવોનું માર્ગદર્શન મેળવવાનું છે એ પહેલાં સન્માનપત્ર વાંચી સંભળાવું છું. એ સર્વોત્તમ ગુણો પૈકીનો એક ગુણ છે. આપશ્રીએ કરવા માટે સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી આવો તો શું છે? સાહેબશ્રીને આપણે વિનંતી કરીએ કે આ તકે આપણા બાળકોને શુભેચ્છા પાઠવતો સંદેશો આપે અને આજના શાળા પ્રવેશોત્સવ 2026માં મંચ પર વિરાજમાન જિલ્લા પંચાયત સભ્યશ્રી, સરપંચશ્રી, ટીપીઓશ્રી, પ્રાચાર્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, એસએમસીના પદાધિકારીઓ, આપણા તમામ આગેવાનશ્રીઓ, વાલીઓ અને તેના બાળકો, જે નવા નાના બાળકો બાલવાટિકામાં પ્રવેશ કરી રહ્યા છીએ એના ઉજ્જવળ ભવિષ્ય માટે હું વાલીઓને અને બાળકોને બહુ શુભકામના આપું છું. જે બાળકો પ્રમોટ થઈને નેક્સ્ટ ધોરણમાં આવ્યા છે એને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું અને એમ જ મહેનત કરતા રહેજો. ખૂબ શીખો, વિના ચિંતા વગર અભ્યાસ કરો, ખેલો, કૂદો, મેડિટેશન શીખો, ગેમ શીખો, અલગ અલગ વિષયોનો સારો અભ્યાસ કરો છો. હવે તો સમય બહુ બદલાઈ ગયો. અમારા સમયમાં તો અમુક વિદ્યાર્થીઓ સ્કૂલમાં ત્યારે વિદ્યાર્થીઓમાંથી 4-5 વિદ્યાર્થીઓને કમાન્ડો ફોર્સ હતો, તો એ લેવા માટે સ્પેશિયલ ખેતરમાં જતા અને છોકરાને ઘસીટીને લઈને સ્કૂલમાં આવતા હતા. હવે તો સ્થિતિ બહુ સારી થઈ ગઈ, સારી બદલાઈ ગઈ. તો વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આચાર્યોથી એક નિવેદન છે, વગર ચિંતા વગર અભ્યાસ કરવાનો. એક ક્લાસમાં એક ટેસ્ટમાં નાના મોટા નંબર ઉપર નીચે થઈ ગયા તો કોઈ ચિંતા નહીં કરવાની. બીજો નેક્સ્ટ એક્ઝામ માટે વ્યવસ્થિત તૈયારી કરવાની. અને વાલીઓથી અને આચાર્યોથી મારી વિનંતી છે કે કન્સેપ્ટ ક્લેરિટી ઉપર આપણા ભાર મૂકવાનો. જ્યારે દીકરા દીકરીઓના કન્સેપ્ટ ક્લિયર થશે તો આનો અભ્યાસમાં રુચિ વધશે, એનો મન કરશે નહીં વસ્તુ શીખવાનો. અને સાથે સાથે આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ ભાર મૂકી. એકવાર ફરીથી હું સરકાર વતી આપ સૌ બાળકોનો સ્વાગત કરું છું. જે નવા ધોરણમાં પ્રવેશ કર્યો છે, જે નાના આપણા નવા દીકરા દીકરીઓ છે જે પહેલી વખત સ્કૂલમાં પ્રવેશ કર્યો છે એના વાલીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને છેલ્લે ગામમાં બરોબર. હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું કે
હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. હું હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પસાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીને ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ત્યારે વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે હેડફોન લગાવીશ. હું સ્કૂલ બસમાં ચડતી અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ અને શિસ્તથી લાઈનમાં રહીશ. ધક્કામુક્કી નહીં કરું. હું રસ્તો ક્રોસ કરતા પહેલા જમણી ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ પસાર થઈશ. મારા મમ્મી પપ્પાને હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા આગ્રહ કરીશ. ભારત માતા કી જય. વંદે નમસ્કાર. છેલ્લા 2 કલાકથી એક જ દાદા આપણે બેઠા છીએ અને સ્કૂલ વતી એક પ્રવેશ ઉત્સવ 2026નું સરસ તથા જિલ્લા પંચાયત સદસ્ય આરતીબેન જેતાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શિવરાજસિંહજી સાહેબ, સીઆરસી કોર્ડિનેટર કપિલભાઈ કાંત સાહેબ અને ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, સીઆરસી કોર્ડિનેટર સાહેબો, એસએમસીના સભ્યો, આંગણવાડીના બહેનો, તમામ સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકો, ભૂતપૂર્વ શિક્ષકો, ગ્રામના આગેવાનો અને વાલા વિદ્યાર્થીઓ, પ્રવેશ ઉત્સવનો જે કાર્યક્રમ હતો એ પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની અંદર આજે આપણે સૌ